ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 5 પ્રકરણ 10 માપન. પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ 6 સેમી હોય તો તેની પરિમિતિ કેટલી થાય? સમબાજુ ત્રિકોણ છે એનો અર્થ એવો કે 3 બાજુના માપ સરખા છે અને એક બાજુનું માપ 6 સેમી છે તો 3 બાજુનું માપ 6 સેમી જ થાય. તો 6 + 6 + 6 કેટલા મળશે? 18. તેથી વિકલ્પ આવશે બી, 18 સેમી. બીજો પ્રશ્ન, આપેલ આકૃતિઓ એક સરખા 6 ચોરસની બનેલી છે. કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે? પરિમિતિ એટલે આ જે લીટી છે એ લીટીના માપનો સરવાળો. જોઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10. આનું માપ કેટલું મળે છે? 10 એકમ. એવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. આનું માપ કેટલું મળે છે? 12 એકમ. એવી રીતે આ આકૃતિમાં તમે માપ લેશો તો આપણને 14 એકમ જેટલી પરિમિતિ મળશે અને આ આકૃતિની ફરતી લીટીની જો વાત કરીએ તો એનું પણ આપણને 14 એકમ માપ મળે છે. તો સૌથી ઓછી પરિમિતિ કોની છે? આકૃતિ એની. તેથી વિકલ્પ આવશે એ. 100 મીટર બાજુવાળા એક ચોરસ બગીચા ABCDમાં 10 બાય 9 મીટર માપના 2 ફૂલોના ક્યારા બગીચાની કિનારી પર આવેલા છે તો બાકીના બગીચાની પરિમિતિ કેટલી થાય? આપણને એવું કીધું છે એક બગીચો છે અને એનું માપ આપણને આપ્યું છે 100 મીટર, એટલે કે 4 બાજુનું માપ છે એ 100 મીટર 100 મીટર 100 મીટર 100 મીટર છે. એવું કહે છે કે આ ક્યારા અહીં આપેલા છે 10 બાય 5ના અને 10 બાય 5ના અને આપણને બગીચાની પરિમિતિ કીધી છે. હવે ક્યારા ક્યાં છે? કિનારી અડેલા છે પણ છે તો બગીચાની માપની સાથે જ. તેથી આપણે આ માપ બાદ કરવાનું થશે નહીં અને જે બગીચાની પરિમિતિ છે એ જ પરિમિતિ એમની એમ જ રહેશે. તો આપણે જોઈએ 100 + 100 + 100 + 100 કેટલા થયા? 400. તેથી વિકલ્પ આવશે બી, 400 મીટર. ચોથો પ્રશ્ન, એક ચોરસની બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી થાય? એ પણ બમણી જ થાય. તેથી વિકલ્પ આવશે એ, 2 ગણી. એક લંબચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. તે કાગળમાંથી આકૃતિમાં બતાવ્યા મુજબ એક લંબચોરસ ટુકડો કાપવામાં આવે છે તો બાકી રહેલા કાગળ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું બનશે? લંબચોરસ ટુકડામાંથી આટલો ટુકડો છે એ કાઢી નાખ્યો છે. શું સાચું છે તે જોવાનું છે. પરિમિતિ સમાન રહે પણ ક્ષેત્રફળ બદલાઈ જાય, એ જ સાચું છે. બાકીનું જોઈ લઈએ. ક્ષેત્રફળ સમાન રહે પણ પરિમિતિ બદલાઈ જાય, ખોટી વાત છે. પરિમિતિ અને ક્ષેત્રફળ બંને બદલાઈ જાય એ પણ ખોટું છે. પરિમિતિ અને ક્ષેત્રફળ બંને સમાન રહે એ પણ ખોટું છે. તમે આ વિસ્તારમાંથી આટલો ટુકડો કાપી નાખ્યો પણ ઓલા બગીચામાં કેમ આ ભાગ કપાણો ભલે પણ આવી તો જાય છે ને અંદર. એવી રીતે આ ભાગ કપાણો ભલે પણ અંદર આવી તો જાય છે. એટલે પરિમિતિ તો એમની એમ રહેવાની જ છે. માત્ર આટલો ટુકડો નીકળી ગયો છે એટલે એનું ક્ષેત્રફળ છે એ બદલાઈ જશે. તેથી વિકલ્પ આવશે એ, પરિમિતિ સમાન રહે પણ ક્ષેત્રફળ બદલાય. પ્રશ્ન 6, 30 સેન્ટીમીટર પરિમિતિવાળા 2 નિયમિત ષટકોણ નીચેની આકૃતિ મુજબ જોડાયેલા છે તો નવી આકૃતિની પરિમિતિ કેટલી થાય? આ પ્રમાણે 2 ષટકોણ છે એ જોડાયેલા છે. પરિમિતિ કેટલી છે? 30 સેમી.
તો સૌથી પહેલાં આપણે પરિમિતિ પરથી એક બાજુનું માપ શોધીએ. તો આપણને ખબર છે ષટકોણમાં કેટલી બાજુઓ હોય? 6. 1 2 3 4 5 ને 6. તેથી આ પરિમિતિને આપણે 6 વડે ભાગી નાખીએ તો આપણને ખબર પડી જાય કે આ બાજુનું માપ છે 5 સેન્ટીમીટર મળ્યું. નિયમિત છે એટલે હવે જેટલી બાજુઓ દેખાય છે એ બધાનું માપ 5 સેન્ટીમીટર જ હશે. હવે જોઈએ કેટલી બાજુઓ આપણને ફરતી મળે છે, કારણ કે નવી આકૃતિની પરિમિતિ કઈ છે? તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 ગુણ્યા 5 કેટલા થશે? 50 સેન્ટીમીટર. તેથી વિકલ્પ આવશે ડી. 7મો પ્રશ્ન, નીચેની આકૃતિમાંથી કયો નિયમિત બહુકોણ છે? વિકલ્પ સી. પ્રશ્ન 8, 5 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. 5 ગુણ્યા 5 25. તેથી વિકલ્પ આવશે સી, 25 ચોરસ સેમી. 9મો પ્રશ્ન, નીચે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલ છે, જેમાંથી કયા લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 5 તેરી 15, 7 એકા 7, 3 દુ 6, 8 દુ 16. સૌથી ઓછું કોનું છે? વિકલ્પ બીનું. તમારા ગણિતમાં પુસ્તકના મુખપૃષ્ઠનું ક્ષેત્રફળ અંદાજે કેટલું હોય? આમાં કંઈ આપણે માપવાની જરૂર નથી. હવે તમારે સામાન્ય બુદ્ધિ વાપરવાની છે. ચોરસ મીટરમાં ક્યારેય આપણને પુસ્તકનું ક્ષેત્રફળ ન મળે, ચોરસ ફૂટમાંય ન મળે, અને ચોરસ ઇંચ તો બહુ નાનું થઈ જાય માપ. તો આપણને ખબર છે કે આપણા જે પાઠ્યપુસ્તક છે એના માપ હંમેશા સેન્ટીમીટરમાં જ હોય. તેથી આપણે લખીએ વિકલ્પ બી, 500 ચોરસ સેમી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હોય તો તમને એમ થાય કે અમારી પાસે ક્યાં પુસ્તક છે, તો અમે માપીને પછી ક્ષેત્રફળ શોધીએ. પણ એના દરેક ઓપ્શન જોવાના, એકમ કયા છે એ જોવાના, એટલે ખબર પડી જશે. પુસ્તકનું માપ તો આપણે હંમેશા સેન્ટીમીટરમાં વાપરીએ. તેથી 500 ચોરસ સેમી આ જવાબ આવશે. પ્રશ્ન 2, નીચેના જોડકા જોડો. દરેક બાજુનું માપ 2 સેન્ટીમીટર આપી દીધું છે અને આકારને તેની પરિમિતિ સાથે આપણે જોડવાના છે. અલગ અલગ આકૃતિઓ આપણને આપેલી છે અને દરેક બાજુનું માપ 2 સેન્ટીમીટર આપણને કહ્યું છે. દરેક આકૃતિની આપણે બાજુઓ ગણી લઈએ. પહેલી આકૃતિની બાજુઓ 14 છે, બીજી આકૃતિની બાજુઓ 6 છે, ત્રીજી આકૃતિની બાજુઓ 10 છે અને ચોથી આકૃતિની બાજુઓ 12 છે. અને દરેક બાજુનું માપ 2 સેન્ટીમીટર હોવાથી આપણે બધાની સાથે 2 ગુણેલું છે. હવે જોઈએ 14 દુ 28. તો 28 સેન્ટીમીટર એટલે શું છે? ડી. તેથી પહેલી આકૃતિ સામે આવશે ડી. પછી 6 દુ 12. 12 એટલે વિકલ્પ એ. તેથી બીજા સામે આવશે એ. 10 દુ 20. 10 બાજુ છે ગુણ્યા 2, 10 દુ 20, 20 સેન્ટીમીટર. તેથી ત્રીજા સામે આવશે બી. અને 12 દુ 24, 24 સેન્ટીમીટર. તો ચોથી આકૃતિ સામે આવશે સી. પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, છાંયાંકિત ભાગની પરિમિતિ AB અને HA એટલું આપેલું છે. બાકીના ભાગના નામ આપણે લખવાના છે. છાંયાંકિત એટલે રંગ કર્યો હોય તે. AB આવી ગયું. હવે BM, પછી MD, પછી DE, પછી NE, પછી NG, પછી GH, AH તો આપણને આપેલું જ છે. આવી રીતે જે રંગ કરેલો ભાગ છે તેની બાજુઓના નામ આપણે લખી અને સરવાળા સ્વરૂપે મૂકવાના છે. સમતલીય બંધ આકૃતિ વડે રોકાયેલી જગ્યાને ખાલી જગ્યા કહે છે. ક્ષેત્રફળ
1 ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ સેમી, 1 મીટર એટલે 100 સેમી, તો 100 ગુણ્યા 100 કેટલા થશે? 10,000. તમારી પાસે રહેલ નોટબુકનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. તમારી પાસે જે બુક હોય એની લંબાઈ અને પહોળાઈ માપવાની, તેનો ગુણાકાર કરવાનો, જે જવાબ મળે તે તમારે લખવાનું. મેં અહીં 540 ચોરસ સેમી લખ્યું છે. જે લંબચોરસની પરિમિતિ 48 સેમી હોય તેની લંબાઈ ખાલી જગ્યા સેમી અને પહોળાઈ ખાલી જગ્યા સેમી હોય. આપણને શું કહ્યું છે? લંબચોરસ. લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય? સરખા. તો આ બાજુ 10 હું ધારું તો આ બાજુ પણ 10 થશે, અને આ બાજુ હવે બાકી રહ્યા 14 અને 14 28. હવે સરવાળો કરીએ, 14 ને 14 28, 10 ને 10 20, મળી ગયા 48. તો જવાબ આવશે 14 સેમી અને 10 સેમી. નીચે આપેલ આકૃતિઓની પરિમિતિ શોધો. દરેક નાના ચોરસની બાજુ આપણને 1 સેન્ટીમીટર આપેલી છે. દરેક બાજુનું માપ 1 સેન્ટીમીટર છે. તમારે શું કરવાનું? બધી બાજુઓ ગણી લેવાની. કેટલી છે? એનો જવાબ. આ બાજુઓ ગણશો તો 18 સેમી મળશે. આ બાજુઓ ગણશો તમે તો 28 સેમી મળશે. આવી રીતે તમે બાજુઓ ગણી અને સરવાળો કરશો, એ પણ તમને 28 સેમી મળી જશે. પ્રશ્ન 5. 3 ચોરસ એકબીજા સાથે આકૃતિમાં બતાવ્યા મુજબ જોડાયેલા છે. તેની બાજુઓના માપ 4 સેમી, 10 સેમી તથા 3 સેમી છે. તો આકૃતિની પરિમિતિ શોધો. સૌથી પહેલાં આપણે આકૃતિ જોઈએ કેવી આપેલી છે. આ 4 સેમી છે, તો ચોરસમાં બધી બાજુના માપ 4 4 થઈ જાય, તો આ પણ આપણને 4 મળે. આ ચોરસમાં 3 સેમી છે, તો 3 3 3 આપણને મળે. હવે આ બાજુનું માપ 10 સેમી છે, સામેની બાજુનું માપ 10 સેમી મળી જાય. ચોરસના બધા જ બાજુઓના માપ એક સરખા હોય, તો આ 10 હોય, આ 10 હોય, આ 10 હોય ને આ 10 હોય, તો 3 આપણને મળી ગયા છે. તો હવે કેટલા મળ્યા? 7. એવી જ રીતે આ બાજુ 4 માપ મળી ગયું છે, તો હવે 10માંથી 4 બાદ કરીએ તો કેટલા મળે? 6. હવે બધી બાજુઓના માપ આપણને મળી ગયા છે. તેથી આ આકૃતિની પરિમિતિ શોધવા માટે દરેક બાજુઓના માપનો સરવાળો કરવો પડે. સરવાળો કર્યા બાદ આપણને જવાબ કેટલો મળશે? 54 સેન્ટીમીટર. પ્રશ્ન 6. માસૂમ 120 સેન્ટીમીટર લાંબી લાકડી વડે તેના ચોરસ ખેતરને ફરતે માપે છે. ખેતરની પરિમિતિ 200 લાકડી થાય છે. તો ખેતરની બાજુનું માપ શું હોય? મીટરમાં જવાબ આપો. લાકડીની લંબાઈ કેટલી છે? 120 સેન્ટીમીટર. અને જ્યારે માસૂમે આખું ખેતર માપ્યું ત્યારે કેટલી લાકડીનું માપ મળ્યું હતું? 200 લાકડીનું. તો ખેતરની પરિમિતિ બરાબર 200 ગુણ્યા 120 કરવા પડે. 200 ગુણ્યા 120 એટલે 24,000, અને માપ આપણને સેન્ટીમીટરમાં આપ્યું છે, તેથી 24,000 સેમી આ પરિમિતિ આપણને મળી. આપણને મીટરમાં જવાબ કયો છે, તેથી આપણે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, તો 24,000 સેન્ટીમીટર બરાબર કેટલા? આ રીતે એને મીટરમાં ફેરવીએ તો 24,000 ગુણ્યા 1/100, 0 0 ઉડી જશે, 240 મીટર. તો ખેતરની પરિમિતિ કેટલી મળી? 240 મીટર. આપણને કહ્યું છે ખેતરની બાજુનું માપ શોધો. તો આપણે પરિમિતિનું સૂત્ર લગાવવું પડે. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ કેટલી આપી છે? 240. તો 240 બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં આવી જશે, તો 240/4 બરાબર લંબાઈ. 4 6 24 અને આ 0, તો લંબાઈ આપણને કેટલી મળી? 60 મીટર. 7મો પ્રશ્ન. આકૃતિમાં બતાવ્યા મુજબના બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ 55,000 રૂપિયા છે. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? બગીચો છે, બગીચાની પરિમિતિ અહીં મારે ખેતર લખાઈ ગયું છે, આપણે બગીચો કરી નાખીએ.
ઉપર ખેતર હતું ને એટલે નીચે ખેતર લખાઈ ગયું. સારું, હાલો. પરિમિતિ એટલે શું કરવાની? બધી બાજુના માપનો સરવાળો. આ બાજુનું માપ આપણને આપ્યું નથી, પણ આ માપ આપણી પાસે છે 280. તો 280માંથી 100 બાદ કરવું તો આપણને કેટલા મળે? 180 મીટર. તેથી આનું માપ આપણને 180 મીટર મળી ગયું. આ તો બધું બાકીનું આપણને આપેલું જ છે. પરિમિતિ એટલે આ બધી જ બાજુઓના માપનો સરવાળો. કેટલો મળ્યો આપણને? 1100 મીટર. હવે જોઈએ, 1100 મીટર વાડ કરવાનો ખર્ચ 55 રૂપિયા આપ્યા છે, તો આપણને 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય તે શોધવા કહ્યું છે. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 55,000 ગુણ્યા 1/1100. 0 ઉડી જશે. 11 પંચા 55 અને આ 0 વધારાનું, તો ખર્ચ કેટલો મળ્યો? 50 રૂપિયા. તેથી આપણે કહી શકીએ 1 મીટર વાડ કરવાનો ખર્ચ 50 રૂપિયા થશે. એકમ લંબાઈવાળા ચોરસથી આકૃતિ બનાવેલી છે. આ જે આકૃતિ આપણને આપી છે તે પ્રશ્ન 8 અને 9 બંને માટે છે. પ્રશ્ન 8, લંબચોરસ ABCDની પરિમિતિ શોધો. આ જે આકૃતિ આપેલી છે તેની પરિમિતિ આપણે શોધવાની છે. તેની માટે આપણે પહેલાં બાજુઓના માપ શોધવા પડે. તો ખાના કેટલા છે તે ગણીએ. 1 2 3 4 5 6. તો આ બાજુનું માપ 6 સેન્ટીમીટર થયું. તો સામેની બાજુનું માપ પણ 6 સેન્ટીમીટર. આ ખાના ગણો તો તમને 10 મળશે. તો આ બાજુનું માપ 10 સેન્ટીમીટર. તો સામેની બાજુનું માપ પણ 10 સેન્ટીમીટર. લંબચોરસની પરિમિતિ એટલે ચારે ચાર બાજુના માપનો સરવાળો. તો 10 + 6 + 10 + 6 કેટલા થશે? 32 સેન્ટીમીટર. પ્રશ્ન 9, લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ શોધો. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી હતી આકૃતિમાં? 10. પહોળાઈ કેટલી હતી? 6. 10 ગુણ્યા 6 કેટલા થશે? 60 ચોરસ સેન્ટીમીટર. પ્રશ્ન 10, રસોડાની એક લંબચોરસ દિવાલ MNOP 15 સેન્ટીમીટર બાજુવાળી ચોરસ ટાઇલ્સ વડે ઢંકાયેલી છે. તો દિવાલનું ક્ષેત્રફળ શોધો. ટાઇલ્સ છે એ ચોરસ છે અને એ ચોરસનું એક બાજુનું માપ 15 સેમી છે. તો આપણે જોઈએ કેટલી ટાઇલ્સ છે? 1 2 3 4 5 6 7. તો એક ટાઇલ્સ માટે 15 સેન્ટીમીટર બાજુનું માપ હોય તો એવી 7 ટાઇલ્સ છે. તો 15 ગુણ્યા 7 કરવા પડે. તો કેટલું માપ મળશે? 105 સેન્ટીમીટર. એવી જ રીતે હવે પહોળાઈની વાત કરીએ. 1 2 3 4 ટાઇલ્સ છે. તો 15 ગુણ્યા 4 કેટલા થશે? 60 સેન્ટીમીટર. આપણને એવું કહ્યું છે કે આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 105 છે, પહોળાઈ આપણી પાસે 60 છે. તો 105 ગુણ્યા 60 કરીએ તો કેટલા મળશે? 6300. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 6300 સેન્ટીમીટર. પ્રશ્ન 11, આકૃતિમાં બતાવ્યા મુજબ 4 નિયમિત ષટકોણથી ડિઝાઇન બનાવેલી છે. જો ડિઝાઇનની પરિમિતિ 28 સેન્ટીમીટર છે તો ષટકોણની બાજુનું માપ શોધો. 4 ષટકોણ છે એકબીજા સાથે જોડી અને ડિઝાઇન બનાવી છે. આ ડિઝાઇન આપણને આપેલી છે અને આપણે ષટકોણની બાજુનું માપ શોધવાનું છે. હવે આપણી પાસે ષટકોણ 4 છે. તો 4 ષટકોણની પરિમિતિ એટલે બધી બાજુઓના માપનો સરવાળો. તો પરિમિતિ આપણને કેટલી આપી દીધી છે? 28 સેન્ટીમીટર. તો પરિમિતિની જગ્યાએ 28 લખીએ બરાબર કેટલી બાજુઓ છે તે ગણવું પડે. તો 1 2 3 4 5 6 એવી રીતે તમે ગણશો તો ટોટલ
ફરતી બાજુઓ છે એ 14 મળે છે. તેથી આપણે લખવું પડે 28 બરાબર 14 ગુણ્યા બાજુનું માપ, એક બાજુનું માપ. 14 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં થશે. તો 14 દુ 28, છેદ ઉડાડીએ તો ષટકોણની બાજુનું માપ કેટલું મળશે? 2 સેન્ટીમીટર. પ્રશ્ન 12. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં 3 ગણી છે. લંબચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. ધારો કે લંબચોરસની પહોળાઈ x સેન્ટીમીટર છે, તો લંબાઈ કેટલી આપી છે? 3 ગણી. તો લંબાઈ બરાબર 3x. લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે જાણીએ છીએ, તે લખીએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે બધાના માપ લખી નાખીએ. પરિમિતિ 40, 40 બરાબર 2 ગુણ્યા લંબાઈ 3x, પહોળાઈ x, તો 3x વત્તા x. 40 બરાબર 2 ગુણ્યા 3 ને 1 4, તેથી 4x. 40 બરાબર 4 દુ 8x. એક્સની કિંમત આપણે શોધવાની છે. 8 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં જતા રહેશે. તેથી x બરાબર 40ના છેદમાં 8. છેદ ઉડાડીએ, 8 પંચા 40, તો x કેટલા મળ્યા? 5 સેન્ટીમીટર. તો પહોળાઈ આપણને મળી ગઈ 5 સેન્ટીમીટર. પહોળાઈ માટે x ધાર્યું હતું, તેથી પહોળાઈ મળી 5 સેન્ટીમીટર. હવે લંબાઈની વાત કરીએ, 3x. તો 3 ગુણ્યા 5, 5 તેરી 15, તો લંબાઈ કેટલી મળી? 15 સેન્ટીમીટર. 13મો પ્રશ્ન. રવિના 400 મીટર દોડવા માટે ટ્રેકના 2 ચક્કર લગાવે છે, તો ટ્રેકની લંબાઈ શોધો. ટ્રેકના 2 ચક્કર લગાવવા માટેની લંબાઈ 400 આપી છે, તો એક ચક્કર લગાવવા માટે કેટલી લંબાઈ થાય? તો ટ્રેકની લંબાઈ બરાબર 400 ગુણ્યા 1/2, 200 દુ 400. તો ટ્રેકની લંબાઈ કેટલી મળી? 200 મીટર. પ્રશ્ન 14. મીનાના ઘર સામે લંબચોરસ લોન વાવેલી છે, જેની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તેની 2 નાની બાજુ અને 1 મોટી બાજુમાં 1 મીટર જગ્યા છોડીને વાડ કરેલી છે, તો વાડની લંબાઈ શોધો. લંબચોરસ લોન છે, એમાં 1 મીટર છોડી અને વાડ કરેલી છે, પણ કેવી રીતે વાડ કરી છે? ચારે બાજુ નહીં, આવી રીતે એણે વાડ કરેલી છે. અને હવે આપણે શું કરવાનું છે? આ વાડની લંબાઈ શોધવાની છે, એટલે આ બાજુ સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. હાલો જોઈએ. 10 મીટરની લંબાઈ છે, 1 મીટર આ બાજુ વાડ વધી, 1 મીટર આ બાજુ વાડ વધી, એટલે કે આ 1 મીટર અને આ 1 મીટર. તો 10 વત્તા 1 વત્તા 1 કેટલા થશે? 12 મીટર. લંબાઈ કેટલી મળી ગઈ આપણને? 12 મીટર. હવે પહોળાઈની વાત કરીએ, તો પહોળાઈ કેટલી હતી? 4 મીટરની હતી, એમાં 1 મીટર પાછી ઉમેરાણી, તો કેટલી થઈ ગઈ? 5 મીટર. તો પહોળાઈ 5 મીટર. હવે આપણે વાડની લંબાઈ જ શોધવાની છે, એટલે કે સરવાળો કરવાનો છે. તો આ 5 વત્તા 12 વત્તા 5 કેટલા થશે? 22 મીટર. 15મો પ્રશ્ન. મોલીના ઘરની સામે 12 મીટર ગુણ્યા 8 મીટરની લોન છે, જ્યારે ડોલીના ઘરની સામે 15 મીટર ગુણ્યા 5 મીટરની લોન છે. જો બંને લોન ફરતે વાંસની વાડ કરવી હોય, તો બંને વાડની કુલ લંબાઈ કેટલી હોય? મોલીના ઘર સામે જે લોન છે તેની વાત કરીએ, તો લંબાઈ 12 મીટર છે, પહોળાઈ 8 મીટર છે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર વાપરીએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તેથી 2 ગુણ્યા લંબાઈ 12 છે, પહોળાઈ 8 છે, 12 વત્તા 8, 12 વત્તા 8 20 થાય, 20 દુ 40 મીટર. મોલીના ઘરની સામે જે લોન છે
તેની પરિમિતિ 40 મીટર મળી. હવે ડોલીના ઘરની સામે જે લોન છે તેની વાત કરીએ. તેની લંબાઈ 15 મીટર છે, પહોળાઈ 5 મીટર છે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તેથી 2 ગુણ્યા લંબાઈ 15, પહોળાઈ 5, 15 વત્તા 5 કેટલા થશે? 20. 20 દુ 40, 40 મીટર. આપણને કુલ લંબાઈ પૂછી છે, તેથી બંને વાડની કુલ લંબાઈ બરાબર 40 વત્તા 40, 80 મીટર. આ આપણો જવાબ. પ્રશ્ન 16. આપેલ સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 50 સેન્ટીમીટર છે, તો સમદ્વિબાજુ ત્રિકોણની બાકીની બંને બાજુના માપ શોધો. સમદ્વિબાજુ એટલે બે બાજુના માપ સરખા હોય તેવો ત્રિકોણ. એક બાજુનું માપ તો આપણને 10 સેન્ટીમીટર આપી દીધેલું છે. હવે જે બાજુઓના માપ સરખા છે તેની માટે આપણે x ધારીએ. ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણની બાજુનું માપ છે x છે, તો ત્રિકોણની પરિમિતિ એટલે શું? 3 બાજુના માપનો સરવાળો. તો ત્રિકોણની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC. પરિમિતિ કેટલી આપી છે? 50. AB x, BC 10, AC x. આ ત્રણેયનો સરવાળો કરીએ તો 50 બરાબર x વત્તા x, 2x વત્તા 10. આ 10 છે આ બાજુ છે, બરાબરની આ બાજુ જશે એટલે ઓછા થઈ જશે. તેથી 50 ઓછા 10 બરાબર 2x. 50માંથી 10 બાદ થાય તો 40 મળે, તો 40 બરાબર 2x. xની કિંમત આપણે શોધવાની છે. xને એકલો પાડવાનો છે. xની સાથે 2 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં જતા રહેશે. તેથી x બરાબર 40/2. છેદ ઉડાડીએ, 20 દુ 40. તો જવાબ આવશે x બરાબર 20 સેન્ટીમીટર. પ્રશ્ન 17. એક નિયમિત ષટકોણની પરિમિતિ 1560 સેન્ટીમીટર છે, તો ષટકોણની બાજુનું માપ શોધો. ષટકોણની પરિમિતિનું સૂત્ર આપણને આવડે છે. ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા બાજુની લંબાઈ. પરિમિતિ આપણને આપી છે 1560, તેથી 1560 બરાબર 6 ગુણ્યા બાજુની લંબાઈ. 6 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં જતા રહેશે. તો 1560ના છેદમાં 6 આવ્યા. તો 1560 ભાગ્યા 6 આપણે કરીએ તો જવાબ કેટલો મળ્યો? 260. તો બાજુની લંબાઈ કેટલી મળી? 260 સેન્ટીમીટર. 18મો પ્રશ્ન. અનમોલ પાસે 90 સેન્ટીમીટર ગુણ્યા 40 સેન્ટીમીટર માપનું ચાર્ટ પેપર છે. અહીં આપણે દોરેલું છે. અભિષેક પાસે 50 સેન્ટીમીટર ગુણ્યા 70 સેન્ટીમીટર માપનું ચાર્ટ પેપર છે, એ પણ અહીં દોરેલું છે. કોનું ચાર્ટ પેપર ટેબલ પર વધારે ભાગ રોકશે અને કેટલો વધારે ભાગ રોકશે તે આપણે કહેવાનું છે. હવે ભાગ રોકવાનો છે એનો અર્થ એવો કે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો અનમોલ પાસે જે ચાર્ટ પેપર છે તેનું ક્ષેત્રફળ શોધીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 90 છે, પહોળાઈ 40 છે, તો 90 ગુણ્યા 40 કેટલા મળે? 3600 સેન્ટીમીટરનો વર્ગ. અભિષેક પાસે જે ચાર્ટ પેપર છે તેની લંબાઈ 70 છે, પહોળાઈ 50 છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. 70 ગુણ્યા 50 કેટલા મળશે? 3500 સેન્ટીમીટરનો વર્ગ. આપણને એવું કહ્યું છે કેટલો વધારે ભાગ રોકશે, એનો અર્થ એવો કે આપણે તફાવત શોધવાનો છે. તો 3600માંથી 3500 આપણે બાદ કરીએ તો કેટલા મળશે? 100 સેન્ટીમીટરનો વર્ગ. તેથી આપણે કહી શકીએ અનમોલનું ચાર્ટ પેપર 100 સેન્ટીમીટરના વર્ગ જેટલી વધારે જગ્યા રોકશે. 19મો પ્રશ્ન. ઝિયા ચોરસ બગીચાની ફરતે એક ચક્કર લગાવતા કુલ 800 મીટર અંતર કાપે છે, તો તે બગીચાનું ક્ષેત્રફળ શોધો. બગીચાની ફરતે ચક્કર લગાવે છે એનો અર્થ એવો કે પરિમિતિ. તો ચોરસની પરિમિતિનું સૂત્ર લખીએ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો પરિમિતિ કેટલી આપી છે? 800 મીટર. તેથી 800 બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે, ભાગાકારમાં આવી જશે. તો 800ના છેદમાં 4 બરાબર લંબાઈ. 4 દુ 8 અને 2 શૂન્ય, તો લંબાઈ કેટલી મળી? 200 મીટર. હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું.
તો ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, 200 ગુણ્યા 200 કેટલા થશે? 40,000. તો ક્ષેત્રફળ કેટલું મળ્યું? 40,000 મીટરનો વર્ગ. 20મો પ્રશ્ન, એક ચોરસની બાજુનું માપ 5 સેન્ટીમીટર છે. જો બાજુને બમણી કરવામાં આવે તો નવા ચોરસના ક્ષેત્રફળ અને જૂના ચોરસના ક્ષેત્રફળમાં શું તફાવત મળે? સારું, જોઈએ. એક ચોરસ છે, તેની બાજુનું માપ 5 સેન્ટીમીટર છે. સૌથી પહેલાં તેનું ક્ષેત્રફળ જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, 5 ગુણ્યા 5 કેટલું ક્ષેત્રફળ મળ્યું? 25 ચોરસ સેમી. હવે તેની બાજુ છે એને બમણી કરી નાખે છે, તો 5 ગુણ્યા 2, 5 દુ કેટલા થશે? 10. તો નવું ચોરસ મળે છે 10 સેન્ટીમીટરની લંબાઈવાળું. તેનું ક્ષેત્રફળ જોઈએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, 10 ગુણ્યા 10 કેટલા થશે? 100 ચોરસ સેન્ટીમીટર. અને આપણને એવું કહ્યું છે તફાવત શું મળે છે? તો તફાવત માટે આપણે બાદબાકી કરવી પડે. 100માંથી આપણે 25 બાદ કરીએ તો કેટલા મળશે? 75. તો તફાવત આપણને મળ્યો 75 ચોરસ સેમી. 21મો પ્રશ્ન, ચેસ બોર્ડના દરેક ચોરસનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે. તો ચેસ બોર્ડનું ક્ષેત્રફળ શોધો. આપણને જાણકારી માટે આપેલું છે કે ચેસ બોર્ડમાં 8x8ના ચોરસ ખાના છે. સૌથી પહેલાં એક ચોરસની વાત કરીએ તો એક ચોરસનું ક્ષેત્રફળ આપણને 4 ચોરસ સેન્ટીમીટર આપી દીધું છે. હવે કુલ કેટલા ખાના છે જોઈએ. 8 આડા ખાના હોય, 8 ઊભા ખાના હોય, તો 8 ગુણ્યા 8 કેટલા થશે? 64. એક ખાનાનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી હોય તો એવા 64 ખાનાનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. તો ચેસ બોર્ડનું ક્ષેત્રફળ મળી જાય. તો ચેસ બોર્ડનું ક્ષેત્રફળ બરાબર 64 ગુણ્યા 4 છેદમાં 1 કરવો પડે. તો 64 ગુણ્યા 4 કેટલા મળે? 256. તો ચેસ બોર્ડનું ક્ષેત્રફળ મળ્યું 256 ચોરસ સેમી. 22મો પ્રશ્ન, શબીનાના રૂમની લંબાઈ 4 મીટર, પહોળાઈ 3 મીટર છે. જો 20 સેન્ટીમીટર બાજુવાળી ચોરસ ટાઇલ્સથી ભોંયતળિયું ઢાંકવા માટે કેટલી ટાઇલ્સ જોઈએ? સૌથી પહેલાં તો રૂમ કેવડો છે તે જોવું પડે. તો રૂમ છે એની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર છે. તેથી તેનું જે ભોંયતળિયું છે જેમાં લાદી લગાવવાની છે તેનું ક્ષેત્રફળ પહેલાં શોધવું પડે. લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 4 ગુણ્યા 3 કેટલા થશે? 12. તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળી ગયું 12 ચોરસ મીટર. હવે જોઈએ, રૂમ છે એનું માપ મીટરમાં આપ્યું છે, ટાઇલ્સ લગાવવાની છે તેનું માપ સેન્ટીમીટરમાં આપ્યું છે. તો આપણે ચોરસ મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું પડે. તો 1 ચોરસ મીટર બરાબર 10,000 સેન્ટીમીટર. તો 12 ચોરસ મીટર એ કેટલા? તો 1,20,000 ચોરસ સેન્ટીમીટર મળ્યા. હવે આ રૂમનું માપ ખાલી આપણે કાઢ્યું. હવે ટાઇલ્સ કેવડી છે તે જોઈએ. ટાઇલ્સ કેવી છે? ચોરસ. એની બાજુનું માપ કેટલું આપ્યું છે? 20 સેન્ટીમીટર. સૌથી પહેલાં ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધવું પડે. તો ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, 20 ગુણ્યા 20 400 ચોરસ સેન્ટીમીટર. ટાઇલ્સની સંખ્યા શોધવા માટે જે આખો રૂમ છે તેનું ભોંયતળિયું છે એનું ક્ષેત્રફળ અંશમાં લખવું પડે અને ટાઇલ્સનું ક્ષેત્રફળ આપણે છેદમાં લખવું પડે. હવે આપણે છેદ ઉડાડીએ. 1,20,000ના છેદમાં 400, 0 0 ઉડી જશે એટલે 1200ના છેદમાં 4 મળશે આપણને. 4 તેરી 12 અને આ બે શૂન્ય. તો કેટલી ટાઇલ્સ લાગશે? 300. તેથી આપણે કહી શકીએ કે 300 ટાઇલ્સ જોઈએ. 23મો પ્રશ્ન, એક દિવાલ રંગકામ કરવાની મજૂરી ₹100 પ્રતિ 3 ચોરસ મીટર છે. જો દિવાલની લંબાઈ 15 મીટર ગુણ્યા 8 મીટર હોય તો કેટલી મજૂરી ચૂકવવી પડે?
પ્રતિ 3 ચોરસ મીટરે કહ્યું છે, આ યાદ રાખવું પડશે. આપણે હંમેશા એક પ્રમાણે જ ગણતરી કરતા હોઈએ છીએ, એટલે ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં લંબચોરસની લંબાઈ છે એ જોઈએ. દિવાલ લંબચોરસ છે એટલે લંબાઈ 15 મીટર અને પહોળાઈ 8 મીટર પ્રમાણે ક્ષેત્રફળ શોધીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 15 ગુણ્યા 8, 120 મીટરનો વર્ગ. 3 ચોરસ મીટરમાં રંગકામ કરવાની મજૂરી 200 રૂપિયા છે, તો 120 મીટરમાં રંગકામ કરવાની મજૂરી કેટલી થાય? તો 120 ગુણ્યા 200 છેદમાં 3. હવે આપણે 120 ગુણ્યા 200, 12 દુ 24 અને આ 3 શૂન્ય એના ભાગ્યા 3, 3 અઠ્ઠા 24 અને આ 3 શૂન્ય બીજા, તો જવાબ મળ્યો 8,000 રૂપિયા. તેથી આપણે કહી શકીએ 8,000 રૂપિયા મજૂરી ચૂકવવી પડે. 24મો પ્રશ્ન. એક લંબચોરસ અને ચોરસની પરિમિતિ સમાન છે. ચોરસની બાજુનું માપ 15 સેન્ટીમીટર અને લંબચોરસની એક બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ચોરસ લંબચોરસની પરિમિતિ સરખી છે. ચોરસની બાજુનું માપ આપણને 15 સેમી આપ્યું છે, એના ઉપરથી આપણે પરિમિતિ શોધી શકીએ. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, તો 4 ગુણ્યા 15 સેમી, તો 15 ચોકું 60 થાય. તો ચોરસની પરિમિતિ મળી આપણને 60. અને હવે જે ચોરસની પરિમિતિ છે એ જ માપ પાછું લંબચોરસની પરિમિતિનું છે. હવે આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખીએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ આપણને મળી ગઈ છે 60, તો 60 બરાબર 2 ગુણ્યા લંબાઈ આપણને આપી દીધી છે 18 સેન્ટીમીટર, તેથી 18 લખીએ અને પહોળાઈ આપણે શોધવાની છે, તો 18 વત્તા પહોળાઈ. આ બાજુ 2 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવી જશે. 60ના છેદમાં 2 બરાબર 18 વત્તા પહોળાઈ. 30 દુ 60 થાય, તો આપણને શું મળ્યું? 30 બરાબર 18 વત્તા પહોળાઈ. આ 18 છે એ બરાબરની આ બાજુ આવી જશે એટલે બાદબાકી થઈ જશે. તો 30 ઓછા 18 બરાબર પહોળાઈ મળી. તો 30માંથી 18 જાય તો કેટલા મળે? 12. તો પહોળાઈ કેટલી મળી? 12 સેન્ટીમીટર. આપણને શું કહ્યું છે? લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ માટે લંબાઈ આપણને મળી છે, કેટલી હતી? 18 સેમી. અને પહોળાઈ આપણને મળી છે, કેટલી મળી? 12 સેન્ટીમીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. 18 ગુણ્યા 12, 18 ગુણ્યા 12 કેટલા મળે છે? 216. તો ક્ષેત્રફળ આપણને મળ્યું 216 સેન્ટીમીટરનો વર્ગ. પછીનો પ્રશ્ન. તમારા આસપાસ ઉગતી વનસ્પતિનું પાન લઈ નીચે આપેલ આલેખપત્રમાં મૂકી તેનું ક્ષેત્રફળ શોધો. આપણી સ્કૂલમાં જે પીપળાનું વૃક્ષ છે તેનું પાન લઈ અને મેં આકૃતિ દોરેલી છે. કેવી રીતે પાન મૂકવાનું છે તે જોઈએ. પાન મૂકી અને ફરતી કિનારીએ લીટી કરી નાખવાની છે. આપણને ખબર છે આલેખપત્ર છે એ 10 ખાનાનું બનેલું હોય આવી રીતે, પણ એ લોકોએ ઘાટી લીટી કરી નથી, તેથી મારે આવી રીતે 4-4 ખાના ભેગા કરી અને એક માપ લેવું પડ્યું છે. તમારે પણ એવું જ કરવું પડશે. એટલે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? પર્ણની આકૃતિ દોરી નાખવાની છે. ગમે તે પર્ણ તમે લઈ શકો, પીપળાનું, બદામડીનું, આસોપાલવનું કે તમારા ઘરના ફળિયામાં કોઈ પણ વૃક્ષ હોય એનું પાન લઈ અને તમારે આકૃતિ દોરી નાખવાની છે ફરતી કિનારીની. પછી શું કરવાનું છે? આવા 4 ખાના ભેગા થાય ને ત્યારે એક ચોરસ તમારે દોરવું પડશે. જો ઘાટો આલેખ હોત વ્યવસ્થિત છાપેલો તો વાંધો ન આવે, તરત ખાનું મળી જાત આપણને. પણ બધા ખાના એક સરખા છે, તેથી તમારે આવી રીતે 4-4 ખાના ભેગા કરી અને એક ચોરસ કરવું પડશે. જે આખા ચોરસ હોય તે ગણી લેવાના અને અડધા કરતાં વધારે ચોરસ હોય એ પણ ગણી લેવાના. આપણને ખબર છે પોણું ચોરસ હોય અને આપણે આખું ચોરસ ગણી લઈએ છીએ. એ બધા ચોરસ ગણી લેવાના અને અડધા જે ચોરસ છે એ ભેગા કરી અને એક ચોરસ ગણવાનું. અહીં તમે જુઓ છો મોટા ભાગના
આખા ચોરસ આવે એવી રીતે જ મેં પાન મૂક્યું હતું, જેથી કરીને સાચું ક્ષેત્રફળ મળી શકે. તમારે એવું થાય તો ભલે, નહીંતર જે થાય એ પ્રમાણે તમારે કરવાનું છે. તો અડધા અને આખા ખાના છે એ 62 છે. અડધા એટલે કે અડધા કરતાં વધારે, પોણા ખાના જેને આપણે કહીએ છીએ એ 62 છે, અને અડધા ખાના મને માત્ર 2 મળ્યા છે. એટલે 2 ખાના ભેગા થઈ અને એક આખું ચોરસ બનાવી નાખે. તો 62 + 1 કેટલા મળ્યા? 63. તો પાનનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 63 એકમ. અહીં લખી નાખો, અડધા કરતાં વધુ માપ અને આખા ખાનાવાળું માપ. બરાબર છે? આવી રીતે તમારે કોઈ પણ પર્ણનું ક્ષેત્રફળ શોધવાનું છે. જાતે કરીએ. પહેલો પ્રશ્ન, પૂઠામાંથી વિવિધ આકારો કાપી તેની પરિમિતિ શોધો. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, પંચકોણ, ષટકોણ પૂઠામાંથી કાપવાનું છે અને પછી કાપ્યા પછી તેની પરિમિતિ શોધવાની છે. મેં ત્રિકોણ કાપ્યું, મેં અહીં દોરેલું છે. હકીકતમાં તમારે કાપીને પ્રવૃત્તિ કરવાની છે. એક બાજુનું માપ 2 હતું, બીજી બાજુનું માપ 3 હતું અને ત્રીજી બાજુનું માપ 4 હતું. પરિમિતિ એટલે 3 બાજુના માપનો સરવાળો. તો 2 + 3 + 4 કેટલા થશે? 9 સેન્ટીમીટર. એવી રીતે ચોરસ કાપ્યું તો એ 5 સેન્ટીમીટરનું કાપેલું હતું. તો 5 + 5 + 5 + 5 કેટલા થશે? 20 સેન્ટીમીટર. લંબચોરસ છે એની લંબાઈ 10 હતી, પહોળાઈ 5 હતી. તો 10 + 10, 5 + 5, 10 ને 10 20, 5 ને 5 10. તો 20 + 10 કેટલા થશે? 30. અથવા તો 10 + 5 + 10 + 5 કરો તો પણ તમને 30 સેન્ટીમીટર મળી જ જશે. પંચકોણ, મેં 3 સેન્ટીમીટરવાળું પંચકોણ કાપ્યું હતું. તો પંચકોણ માટે પરિમિતિનું સૂત્ર થાય 5 × બાજુની લંબાઈ. તો એક બાજુની લંબાઈ 3 છે, તો 5 × 3 કેટલા થશે? 15 સેન્ટીમીટર. ષટકોણની વાત કરીએ તો 7 સેન્ટીમીટરવાળું મોટું ષટકોણ મેં કાપ્યું હતું. તો ષટકોણની પરિમિતિ એટલે 7 × 6. 6 બાજુ હોય ને, એક બાજુનું માપ 7 અને 6 બાજુ હોય, તેથી 7 × 6, 6 × 7 42 સેન્ટીમીટર. આવી રીતે તમારે તમારી રીતે વિવિધ આકૃતિઓના માપ નક્કી કરવાના છે અને પછી તેની પરિમિતિ શોધવાની છે. આ મેં માત્ર નમૂના સ્વરૂપે મૂકેલું છે. બીજો પ્રશ્ન, તમારી આસપાસની વસ્તુઓનું માપન કરો અને તેની પરિમિતિ તથા ક્ષેત્રફળ શોધો. બ્લેકબોર્ડ, પુસ્તક, બારી, બારણું, લાદી આ બધી જ વસ્તુઓની તમારે લંબાઈ અને પહોળાઈ પહેલાં માપવાની છે. લંબાઈ પહોળાઈ માપ્યા પછી તેમાં પરિમિતિનું સૂત્ર મૂકી અને પરિમિતિ શોધવાની છે અને ક્ષેત્રફળ માટે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીને ક્ષેત્રફળ શોધવાનું છે. આવી રીતે અહીં નમૂના સ્વરૂપે મેં માત્ર આપ્યું છે. તમારે તમારી રીતે લંબાઈ પહોળાઈ માપી પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે.